વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા પવિત્ર સંત શ્રી માયાદેવી દરબાર ખાતે પૂજ્ય સંત માતા માયાદેવીજીની 58મી વર્ષી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ગાદીપતિ સાંઈ શ્રી કમલેશલાલજીના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના બીજા દિવસે પણ દરબારમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો। ભાવનગર, રાયપુર, ફૈઝાબાદ, ઉલ્લાસનગર અને અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાંથી સંતો મહંતો મહોત્સવમાં પધાર્યા હતા। પધારેલા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સંગત અને ભક્તોએ દરબારમાં હાજરી આપી સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સંતોના સાનિધ્યમાં સત્સંગ, આરતી અને અરદાસ સહિતના ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાંથી સંતો મહંતોને એકત્ર કરી તેમના પાવન સાનિધ્ય અને આશીર્વાદનો લાભ સંગતને અપાવવાનો છે। આ મહોત્સવ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા સંત મહાત્માઓનો આધ્યાત્મિક સત્સંગોથી ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। સંત શ્રી માતા માયાદેવી દરબારના ગાદીપતિ સાંઈ શ્રી કમલેશલાલજીએ વડોદરા સહિત આસપાસના વિસ્તારના તમામ ભક્તજનો અને જાહેર જનતાને પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। સંતોના સાનિધ્ય, સત્સંગ અને આશીર્વાદથી સંત માતા માયાદેવીજીની 58મી વર્ષી મહોત્સવ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં ઉજવાઈ રહી છે। बोल बाबा हरिगिर महाराज की जय। संत माता माया देवी की जय। आज साईं हरिगिर महाराज की 58वीं वर्षी का दूसरा दिन है, 7 अगस्त। आज हमारे भावनगर से खानू नाम दरबार से साईं शंकरलाल पधारे हुए हैं। साथ में हमारे भैया रायपुर के गादीपति साईं हरिगिर महाराज के श्री रामचंद्र भी पधारे हुए हैं। और साईं नितिन कुमार फैज़ाबाद से, साईं बलराम साईं उल्लासनगर से, बाबल साईं अहमदाबाद से, ये सारे संत यहाँ पे पधारे हुए हैं। साईं हरिगिर महाराज की वर्षी का लाभ लेने हमारा एक ही उद्देश्य है कि सारे हिंदुस्तान के संत इधर आए, हमारे झोपड़ी के अंदर पावन उनके पैर पड़े, हमको आशीर्वाद दे जाए। और हम ये चाहते हैं कि सारी संगत आए और सारी संगत इन संतों का आशीर्वाद ले। यही हमारा उद्देश्य है, यही हमारा कार्य है। बोल बाबा हरिगिर महाराज की जय। माता माया देवी की जय। आज का प्रोग्राम तो सिंधी समाज के संत की वर्षी उत्सव है, जो पूरे समाज को एक मैसेज देती है कि भक्ति और भाव और सेवा के जुड़े रहो। यहाँ पे गरीबों को खाना खिलाया जाता है सुबह में रोज़, वो भी साईं कमलेश कुमार खुद सेवा करते हैं और सभी संतों को बुला के उनको भी ये लाभ दिलवाते हैं और सारी संगत को एक ही मैसेज देते हैं कि गरीबों की सेवा करो और भक्ति करो। महाराज की जय। स्वामी हरिगिर महाराज की 58 वर्ष से सबको बधाई हो। खास करके भाई साहब आए हैं, भाई शंकरलाल जी का स्वागत करते हैं भाई साहब।